પહેલા રોડ બનાવ્યો અને પછી ખોદકામ કર્યું। અમદાવાદ શહેરમાં તો જાણે આખું વર્ષ આ જ કામગીરી થતી હોય છે, જેને લઈ અકસ્માતના જોખમ પણ ઊભા થાય છે। ચાલુ વર્ષે સરકારી અને ખાનગી એજન્સીઓ દ્વારા ખોદકામ માટે અંદાજે 230 જેટલી અરજીઓ કરવામાં આવી છે। શ્યામલતી માણેકબાગ જતા રોડ પર ડ્રેનેજની કામગીરી માટે 700 મીટર સુધી એક તરફનો રોડ સંપૂર્ણપણે ખોદી નાખવામાં આવ્યો। યોગ્ય બેરિકેટિંગ અને સૂચના બોર્ડના અભાવે સ્થિતિ જોખમકારક બની છે। આવી જ સ્થિતિ જોવા મળી શ્રેયસ ફાઉન્ડેશનથી ગુપ્તાનગર છાપરા રોડ સુધી, કે જ્યાં 600 મીટરના રોડ પર ખાનગી કંપની દ્વારા હાઈ એક્સટેન્શન કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે। 30 ફૂટ પહોળા રોડ માટે લગભગ 10 ફૂટ જેટલો ભાગ બેરિકેડ કરી દેવામાં આવ્યો। ચોમાસું આવે ત્યાં સુધીમાં આ કામગીરી ચાલતી જ રહેશે। ચોમાસા દરમિયાન તો શહેરીજનો માટે રસ્તા પરથી પસાર થવું પણ પડકારજનક બની રહેશે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાના થોડા સમય પહેલાં ઠેર ઠેર ખોદકામ શરૂ કરવામાં આવ્યા છે। છેલ્લા 3 વર્ષથી અમદાવાદ મહાનગરપાલિકા માણેકબાગથી શ્યામલ તરફ જવાના માર્ગ ઉપર ચોમાસા પહેલાં ખોદકામ કરીને મૂકી દેતી હોય છે અને તે બાદ ચોમાસા દરમિયાન આ રોડની પરિસ્થિતિ અત્યંત ખરાબ બનતી હોય છે, જેનું પુનરાવર્તન આ વર્ષે પણ થયું છે। માણેકબાગથી શ્યામલ જવાનો માર્ગ છે તે આપને બતાવીશું અને અહીંયા આગળ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 1 સપ્તાહથી કામગીરી શરૂ કરવામાં આવી છે, જ્યાં આગળ ડ્રેનેજના જે બંધ થઈ ગયેલા કનેક્શન છે તે અને તેની સાથે જે પણ કનેક્શનમાં કચરો ભરાઈ ગયો છે તેને સાફ કરવા માટેની કામગીરી છે તે અહીંયા આગળ શરૂ કરવામાં આવી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। પણ તેની પહેલાં આ દ્રશ્યો જુઓ, જે પ્રકારનું ખોદકામ અહીંયા આગળ અમદાવાદ કોર્પોરેશન તરફથી કરવામાં આવ્યું છે। આ કામગીરી છે તે ચોમાસા સુધી કોર્પોરેશન ચાલુ રાખશે અને તે બાદ ચોમાસાનું આગમન થતાં શહેરીજનોને જે પણ વાહન લઈને પસાર થાય છે તે લોકોને હાલાકી પડવાની પરિસ્થિતિ છે તે ઊભી થતી હોય છે। 3 થી 4 વર્ષ પહેલાં શ્યામલ 4 રસ્તા ઉપર જે મોટો ભૂવો પડ્યો હતો અને તેના કારણે થઈને અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઊભા થયા હતા। તેના 4 વર્ષ બાદ પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી અને ચોમાસાના ગણતરીના દિવસો પહેલાં કોર્પોરેશન તરફથી અલગ અલગ સ્થળો પર આ જે કામગીરી કરવામાં આવી છે, કામગીરી સામે સ્વાભાવિક રીતે વિરોધ ન હોવો જોઈએ, પરંતુ કામગીરી સુપેરે પાર પડી અને યોગ્ય સમયે પૂર્ણ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી જવાબદારી લેવાની આવશ્યકતા છે, જેના કારણે વરસાદના આગમન સમયે અમદાવાદના નાગરિકોને કોઈ સમસ્યા ઊભી ન થાય। કેમેરામેન મલય દવે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। ચાલુ વર્ષે ખાનગી કંપનીઓ અને સરકારી કંપનીઓને આપવામાં આવતી ખોદકામ માટેની પરવાનગીઓ શહેરના નાગરિકો માટે માથાનો દુખાવો બનતી હોય છે અને આ જ પ્રકારનું ઉદાહરણ અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં સામે આવ્યું છે। દ્રશ્યો બતાવીશું આપને। ચોમાસા પહેલાં હાઈ વોલ્ટેજ કેબલ લાઇન નાખવાની કામગીરીના પગલે કઈ રીતે અહીંયા આગળ કામગીરી શરૂ કરવામાં આવી છે તે આપ અંદાજો લગાવી શકશો। આખો જે માર્ગ છે તેની ઉપર બેરિકેટિંગ કરી અને હાઈ એક્સટેન્શન કેબલની લાઇન છે તેને નાખવાની પ્રક્રિયા કરવામાં આવેલી છે। કામગીરી સામે કોઈ વિરોધ નથી, પરંતુ ચોમાસું નજીક આવતાની સાથે આ કામગીરી છે તે પૂર્ણ થશે અને તે બાદ જે લેવલિંગ રોડનું કરવાનું હોય તે ન થતું હોવાના કિસ્સા અનેક વર્ષોથી સામે આવતા હોય છે। પરિણામ સ્વરૂપ પહેલાં અથવા બીજા વરસાદના પાણીના કારણે રોડ બેસી જવાની અથવા રોડ તૂટવાની જે સ્થિતિ છે તે સર્જાતી હોય છે। આ દ્રશ્યો જોઈને આપ અનુમાન લગાવી શકતા હશો કે કેટલી મોટી લાઈન અહીંયા આગળ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, કે એક તરફનો આખો રોડ છે તે અત્યારે બેરિકેટિંગથી કવર કરવામાં આવેલો છે અને તેના કારણે થઈને પહેલેથી જે રોડ છે તે લગભગ 30 થી 35 ફૂટનો છે અને તેમાં પણ 10 ફૂટ જેટલી જગ્યા રોકી દીધી હોવાના કારણે રોડ સાંકડો થયો છે અને આ હાલાકી નાગરિકોને ચોમાસા બાદ પણ યથાવત રહેતી હોય તે પ્રકારના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં પણ સામે આવ્યા છે, જેની સામે અમદાવાદ મહાનગરપાલિકા આડેધડ મંજૂરીઓ હજી પણ આપે છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના નામે શહેરમાં કામગીરી નાગરિકો માટે હાલાકી લઈને આવતી હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે। કેમેરામેન મલય દવે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।